ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એકમ કસોટી 3 ને 3 માં ધ્યાનમાં રાખીને ચેપ્ટર નંબર 3 એટલે કે આવર્ત કોષ્ટક અને તેના ગુણધર્મોમાં આવર્તનીયતા વિશે ચર્ચા કરીશું. થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું કે જે પરીક્ષા માટે પણ ઉપયોગી છે અને ચેપ્ટરમાં સમજવા માટે પણ ઉપયોગી છે. આખું ચેપ્ટર તમે વાંચ્યું જ હશે. હું ખાલી થોડું રિવિઝન માટે તમને ઉપયોગી રહે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને સમજૂતી સરળ બને એ માટે અમુક પોઈન્ટ ડિસ્કસ કરું છું. ધ્યાનથી સાંભળજો અને સમજજો. ચેપ્ટર નંબર 3 પીરિયોડિક ટેબલ, આવર્ત કોષ્ટક. તમને બધાને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં અત્યાર સુધી 114 તત્વો અને આગળ થોડા તત્વો સુધાર્યા છે. સૌ પ્રથમ તમને આવર્ત કોષ્ટકનો ઇતિહાસ આપ્યો છે. ડોબેનરે જ્યારે ટ્રાય કર્યો એની અમુક ત્રુટિ હતી. ન્યુલેનનું આવર્ત કોષ્ટક, એના પછી તમને ખબર છે કે મોસ્લે નામના વિજ્ઞાનીએ આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ આપ્યો અને એ આવર્ત નિયમ પ્રમાણે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય ભારના આવર્તનીય હોય છે તેમ દર્શાવવામાં આવ્યું. પણ એમાં પણ અમુક લિમિટેશનના કારણે પાછળથી મેન્ડેલીફ નામના વિજ્ઞાનીએ સુધારો કર્યો અને એને જણાવ્યું કે ભાઈ તત્વના જે ગુણધર્મો છે એ તેના પરમાણુય ભારને નહીં પરંતુ પરમાણુય ક્રમાંકને આધારિત છે. પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈને તમે જો એના ગુણધર્મો, એની પ્રોપર્ટી સમજાવવાની કોશિશ કરો તો એ સમજાવવા ઈઝી પડે છે, સરળ બને છે અને એની સાથે બંધ બેસે છે. આના માટે પરમાણુય ક્રમાંકને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું. બરાબર, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તેને મોડર્ન આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને બધાને ખબર છે કે આડી હરોળમાં જે તત્વ છે એટલે કે આડી હરોળ જે છે એને કહેવામાં આવે છે આવર્ત. ઊભી હરોળ જે છે એને કહેવામાં આવે છે સમૂહ. સમૂહ એટલે કે ગ્રુપ અને આડી હરોળ એટલે કે આવર્ત એટલે કે પીરિયડ. એટલે ગ્રુપ અને પીરિયડ, આવર્ત અને સમૂહમાં જે ટ્રેન્ડ છે, જે ગુણધર્મોમાં જે બદલાવ આવે છે કે ભાઈ ઉપરથી નીચે જઈએ તો શું થાય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો શું થાય, એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. પીરિયોડિક ટેબલ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે દિમાગમાં તરત જ આવવું જોઈએ કે એના મુખ્યત્વે 4 ભાગ છે: એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક. આ બ્લોકમાં કઈ રીતે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તો કે જે તે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં એન્ટર થાય એ કક્ષા પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે સોડિયમની વાત કરો તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે સોડિયમ Z is equal to, સોડિયમ એની સંજ્ઞા છે Na, Z is equal to 11. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આવે 1s2, 2s2, 2p, 6, 3s1, 2 ને 2 4, 6, 10 ને 1 11. ચેપ્ટર નંબર 2 સ્ટ્રક્ચર ઓફ આઇટમ, પરમાણુ બંધારણમાં તમે ઇલેક્ટ્રોનની રચના વિશે અભ્યાસ કર્યો છે કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી. આઉફબાઉ, પૌલી તથા હુન્ડના નિયમને ધ્યાનમાં લઈને તમને ખ્યાલ છે. એના આધારિત સોડિયમની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ તો તમને ખબર પડે કે 3s1 એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે? s કક્ષકમાં. માટે જે સોડિયમ છે એ જે સોડિયમ છે એ s બ્લોક એટલે કે s વિભાગનું તત્વ કહેવામાં આવે છે. એવી રીતે દરેક તત્વ જે તે ઇલેક્ટ્રોન જે કક્ષામાં એન્ટર થાય એ પ્રમાણેનું s, p, d અને f માં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. s બ્લોકમાં મુખ્યત્વે 2 ભાગ છે: આલ્કલી સમૂહ અને આલ્કલાઇન સમૂહ. જે સમૂહ 1 છે, s બ્લોકમાં 2 સમૂહ, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. જે સમૂહ 1 છે એને કહેવામાં આવે છે આલ્કલી ધાતુ તત્વો. કેમ એને આલ્કલી ધાતુ તત્વ કહેવામાં આવે છે તો કે આ ધાતુ તત્વો જે છે પાણી સાથે ઇઝીલી એના હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝ બનાવે છે જેને કહેવામાં આવે છે આલ્કલી. જ્યારે જે સમૂહ 2 છે એને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. કેમ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ? આલ્કલાઇન એટલે કે બેઝિક નેચર તો છે, અર્થ એટલે કે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે, માટે એને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. સમૂહ 1 અને 2 મેં કીધું s બ્લોકના તત્વો છે. તમને દરેક સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ.
આ થઈ ગઈ સમૂહ 1 ની વાત. એવી રીતે સમૂહ 2 ની વાત, તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, બરાબર. આ બધા જે છે સમૂહ 2 ની વાત છે. એટલે તમે દરેક સમૂહના તત્વો યાદ રાખવા જરૂરી છે. સમૂહ 13 થી લઈને સમૂહ 18 એને કહેવામાં આવે છે પી બ્લોક. તમે આખો પી બ્લોક સાઈડમાં, એક એક્સ્ટ્રીમ લેફ્ટ સાઈડ છે એસ બ્લોક, એક્સ્ટ્રીમ રાઈટ સાઈડ છે પી બ્લોક, બરાબર. વચ્ચે તમને આપ્યો છે ડી બ્લોક અને એની નીચે 2 સિરીઝ છે એફ બ્લોક. એટલે દરેક સમૂહ, ખાસ કરીને એસ બ્લોક અને પી બ્લોકના દરેક તત્વો તમારે મોઢે કરવા જરૂરી છે. જેમ કે તમને કહે કે ભાઈ પી બ્લોક સમૂહ 13, તેમાં કયા કયા તત્વો છે, તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. સંજ્ઞા સાથે યાદ રાખવું જરૂરી છે. સમૂહ 4 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટેલ્યુરિયમ, પુલ, આવા જે તત્વો જે છે એ બધા તમારે યાદ રાખવાના ખૂબ જરૂરી છે. એટલે આ ખાસ એક હોમવર્ક આપું છું તમને. સમૂહ 1, 2, સમૂહ 13 થી 18 આના તત્વો તમને યાદ હોવા જોઈએ સંજ્ઞા સાથે. ચેપ્ટરમાં આગળ વધીએ. મેઇન જે ડિસ્કશન છે એના તત્વના ગુણધર્મો પર. તો હવે કે તત્વના કયા કયા ગુણધર્મો હોય, તેમાં પહેલું જ ગુણધર્મ તમને સમજાવવામાં આવ્યું છે પરમાણુ ત્રિજ્યા. પરમાણુ ત્રિજ્યાની જ્યારે વાત કરીએ તો ત્રિજ્યા કોને કહેવાય સારી ભાષામાં આપણને ખબર છે. પરમાણુ ત્રિજ્યાનો મતલબ પરમાણુ ત્રિજ્યા, તો કોઈ પણ પરમાણુની ત્રિજ્યા માપવી અશક્ય છે. એ નાનામાં નાની ત્રિજ્યા માપવી અશક્ય છે. એટલા માટે શું કરવામાં આવે છે, તો કે આવા 2 પરમાણુ લેવામાં આવે છે અને બંને વચ્ચેના સેન્ટર નું જે અંતર છે એને કહેવામાં આવે છે ત્રિજ્યા, એટલે કે આર, રેડિયસ આર વડે દર્શાવવામાં આવે છે. એટલે પરમાણુ ત્રિજ્યા. હવે પરમાણુ ત્રિજ્યામાં ઉપરથી નીચે, એટલે કે સમૂહમાં જો તમે ઉપરથી નીચે જાઓ તો શું ફેરફાર થાય છે, અને આવર્તમાં જો તમે ઉપરથી નીચે જાઓ તો શું ફેરફાર થાય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. મેં કીધું એ પ્રમાણે પરમાણુ ત્રિજ્યા આપણને ખબર છે કે પરમાણુ કેન્દ્રથી લઈને એની બહારની કક્ષા જે છે એ સુધી વચ્ચેનું જે અંતર છે, ડિસ્ટન્સ, એને કહેવામાં છે પરમાણુ ત્રિજ્યા. પરંતુ પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. આવા એકલા પરમાણુની ત્રિજ્યા માપવી અશક્ય હોવાને કારણે આપણે શું કહીએ છીએ, એક અણુ લઈએ છીએ. અણુ આપણે ખબર છે કે અણુમાં 2 પરમાણુ છે, તો આ બંને વચ્ચેના જે પરમાણુ કેન્દ્ર જે છે એનું વચ્ચેનું અંતરને તમે પરમાણુ ત્રિજ્યા તરીકે લઈ શકો. બહુ બધી અલગ અલગ પ્રકારની ત્રિજ્યા હોય છે. આણ્વીય ત્રિજ્યા હોય, આયનીય ત્રિજ્યા હોય છે, ધાત્વીય ત્રિજ્યા હોય છે. આયનને લગતી ત્રિજ્યા એટલે આયન. વાન્ડરવાલ્સ ત્રિજ્યા હોય છે. ખાસ વાન્ડરવાલ્સ પ્રકારના અણુઓ માટે જે વાન્ડરવાલ્સ બંધ હોય છે એની જે અંતર છે, એની જે ત્રિજ્યા છે એને કહેવામાં આવે છે વાન્ડરવાલ્સ ત્રિજ્યા. હવે સમૂહ અને આવર્તમાં પરમાણુ ત્રિજ્યા કેવી રીતે બદલાય છે તેમ જોઈએ. તો આપણને ખબર છે કે સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે જાઓ તો શું થશે, તો પરમાણુ ક્રમાંકને હું Z સંજ્ઞા વડે દર્શાવું છું. કે સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે જાઓ તો એના પરમાણુ ક્રમાંકમાં શું થશે, વધારો. વધારા માટે હું સાઇન વાપરું છું ઇન્ક્રીઝિસ, એટલે કે પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે છે એની સાથે જે n છે, ના n એટલે કે કક્ષા. કક્ષાને તમે ચેપ્ટર નંબર 2 માં જોયું હશે કે આપણે n વડે દર્શાવીએ, એટલે કે કક્ષા n છે એ પણ શું થાય, ઇન્ક્રીઝ થાય છે, વધે છે. એટલે કે પરમાણુ ક્રમાંક વધે છે, એની સાથે જે કક્ષા છે એ વધે છે. એટલે જે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ઉમેરાય છે એ કક્ષા પણ વધી રહી છે. અને એના કારણે શું થશે, તો કે ઇલેક્ટ્રોનનું પરમાણુ કેન્દ્ર, ઇલેક્ટ્રોન જે છે એનું પરમાણુ કેન્દ્રથી અંતર શું થઈ ગયું, વધી ગયું. એટલે કે ઇન્ક્રીઝ થઈ ગયું. હવે આ અંતર વધ્યું. અંતર વધવાને કારણે શું થશે કે પરમાણુ કેન્દ્રથી, સારી ભાષા હું તમને સમજાવું, માની લો આ પરમાણુ છે, એનું કેન્દ્ર છે અને આ ઇલેક્ટ્રોન છે.
આ છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. તો આ કેન્દ્રથી અંતર જેમ જેમ વધે એમ પરમાણુ કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ શું થશે? તો કે આકર્ષણ બળ ઘટે. અને આકર્ષણ બળ ઘટે છે માટે શું થશે કે પરમાણુ ત્રિજ્યામાં વધારો. બરાબર, પરમાણુ ત્રિજ્યામાં શું થશે? વધારો થશે. એવી રીતે આવર્તમાં તમે જુઓ તો આવર્તમાં શું થાય છે? આવર્તમાં પણ ઝેડ તો ઇન્ક્રીઝ થાય જ છે. આવર્તનું સમજાવીએ તો કે ઝેડ તો ઇન્ક્રીઝ થાય છે, પરમાણુ ક્રમાંક ઇન્ક્રીઝ થાય છે, પણ હવે જે n છે એટલે કે જે કક્ષા છે n નું મૂલ્ય કેવું રહે છે? એક સમાન રહે છે. બરાબર, n નું મૂલ્ય કેવું રહેશે? સમાન. એટલે હવે જે ઇલેક્ટ્રોન એન્ટર થશે એની એ જ કક્ષામાં એન્ટર થશે. એના કારણે જે આકર્ષણ બળ છે, આકર્ષણ બળનું મૂલ્ય શું થશે? વધે. બરાબર છે. એટલે આકર્ષણ બળનું મૂલ્ય વધવાને કારણે આ જેમ જેમ આકર્ષણ બળ વધશે એમ શું થશે કે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધી રહ્યું છે એટલે એની ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. બરાબર, ઘટાડવા માટે આપણે આવું ડિક્રીઝ સાઇન વાપરી શકીએ છીએ. એનો મતલબ કે સમૂહમાં જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ નંબર ઓફ n પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કક્ષા વધી રહી છે. છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન કક્ષામાં વધારો કરી રહ્યો છે એટલે અંતર વધે છે. આના કારણે આકર્ષણ બળ ઘટે છે અને પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. જ્યારે આવર્તમાં શું થાય છે? પરમાણુ ક્રમાંક વધી રહ્યો છે પરંતુ કક્ષા એટલે કે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એની એ જ કક્ષા એટલે કે n માં એન્ટર થાય છે એટલે કે એનું મૂલ્ય સમાન રહે છે. એટલે આકર્ષણ બળ વધે છે અને એની ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. હવે પરમાણુ ત્રિજ્યાની જ્યારે આપણે વાત કરીએ છીએ એની જોડે આયનીય ત્રિજ્યા. આયનની ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે? તો કે ધન આયન અને તટસ્થ પરમાણુ લઈ લો અને ઋણ આયન લઈ લો. તો તમે સરખામણી કરશો તો જે ઋણ આયન છે એની ત્રિજ્યા તટસ્થ પરમાણુ કરતા વધારે હોય છે, જ્યારે ધન આયનની ત્રિજ્યા એના તટસ્થ પરમાણુ કરતા ઓછી હોય છે. કેમ આમ થવાનું કારણ શું છે? તો ધન આયનમાં શું થશે? હું આવી રીતે દર્શાવું છું. પોઝિટિવ ચાર્જ ધન આયન, કારણ કે તટસ્થ પરમાણુ કરતા એક ઇલેક્ટ્રોન ઓછો હશે. ધન આયન પાસે તટસ્થ પરમાણુ કરતા એક ઇલેક્ટ્રોન ઓછો હશે. હવે ઇલેક્ટ્રોન ઓછો હોય એટલે કે કેન્દ્રનું આકર્ષણ બળ એ ઇલેક્ટ્રોન પ્રત્યે વધે અને આકર્ષણ વધે એટલે શું થશે? અંતરમાં ઘટાડો થશે. આકર્ષણ વધ્યું, ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ ખેંચાયેલું રહેશે એટલે એના અંતરમાં ઘટાડો થશે. એટલે ધન આયનની જે ત્રિજ્યા છે એના તટસ્થ પરમાણુ કરતા કેવી હશે? ઓછી હશે. જ્યારે જે ઋણ આયન છે, ઋણ આયનની ત્રિજ્યા એના તટસ્થ પરમાણુ કરતા વધારે હશે, કારણ કે ઋણ આયનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાશે. કારણ કે તટસ્થ પરમાણુ કરતા એક ઇલેક્ટ્રોન વધવાને કારણે એનું આકર્ષણ બળ ઘટશે, અંતર વધશે. બરાબર, એટલે એની પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. તમને બધાને ખબર છે ધન આયન કેવી રીતે બને? તો કે કોઈ પણ તટસ્થ પરમાણુ જે હોય, તટસ્થ પરમાણુમાંથી Mn પ્લસ ક્યારે બને? તો કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. અને ઋણ આયન કેવી રીતે બને? તો કે એક ઇલેક્ટ્રોન મેળવે. જ્યારે તટસ્થ પરમાણુ ધાતુ તત્વ M એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? એમાંથી ઋણ આયન બનાવે છે. સમજ પડી ગઈ? પરમાણુય ત્રિજ્યાનો ક્રમ ફરીથી સમજાવી દઉં. પરમાણુય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી જેમ જેમ તમે નીચે જાઓ તેમ એનો પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે n નું મૂલ્ય એટલે કે કક્ષાનું મૂલ્ય વધે છે. એટલે ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં n નું મૂલ્ય વધે છે. એના કારણે શું થશે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટે છે અને આકર્ષણ બળ ઘટવાની કારણે એનું અંતર વધશે. અંતર વધે એટલે કે ત્રિજ્યા વધે. આવર્તમાં એનાથી ઉલટું. આવર્તમાં શું ફેરફાર તમને જોવા મળશે? તો કે આવર્તમાં પરમાણુ ત્રિજ્યા ડાબેથી જમણી બાજુ જાઓ તેમ ઘટે છે, કારણ z વધે છે, પરમાણુ ક્રમાંક વધી રહ્યો છે, પણ
n નું મૂલ્ય દરેક માટે કેવું રહે છે? સમાન રહે છે, એટલે આકર્ષણ બળ વધે છે અને ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. i ની ત્રિજ્યા મેં તમને એવું કીધું કે ઋણ આયનની ત્રિજ્યા છે એના તટસ્થ પરમાણુ કરતા વધારે હશે અને પછી ધન આયનની ત્રિજ્યા, બરાબર? એટલે આ ખાસ ત્રિજ્યા અંગેનો ખ્યાલ આપણે ચર્ચા કરી. તમારે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે ત્રિજ્યા છે, પરમાણુ ત્રિજ્યા, એ સમૂહમાં વધે છે ઉપરથી નીચે જાવ તેમ, જ્યારે આવર્તમાં ત્રિજ્યામાં ઘટાડો થાય છે. એના પછી બીજી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે આયનીકરણ એન્થાલ્પી. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે આયોનાઇઝેશન એન્થાલ્પી. કેવી રીતે દર્શાવવામાં આવે છે? ડેલ્ટા આઈ એચ. આપણે હંમેશા એન્થાલ્પીમાં થતો ફેરફાર માપીશું, કારણ કે આગળ તમે જેમ ભણશો ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર, ત્યારે તમને એન્થાલ્પીનો એક્ઝેક્ટ મીનિંગ ખબર પડશે. અત્યારે સામાન્ય માની લો એન્થાલ્પી એક પ્રકારની ઉર્જા. હું વધારે ડિટેલમાં અભ્યાસ નથી કરતી કે એન્થાલ્પી એક્ઝેક્ટલી શું છે, એ આપણે ચેપ્ટર નંબર 6 વખતે ડિસ્કસ કરીશું. પણ એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા, તેમાં થતો ફેરફાર જ માપી શકાય. એક્ઝેક્ટ આયનીકરણ એન્થાલ્પી, કોઈ પણ પ્રકારની ઉર્જા કે એન્થાલ્પી એક્ઝેક્ટ માપવી અશક્ય છે પ્રાયોગિક રીતે. માટે હંમેશા તમે જોશો તો ફેરફાર આવશે, અને ફેરફારને દર્શાવવા માટે આપણે જે સાઇન યુઝ કરીએ છીએ છે ડેલ્ટા એચ. એન્થાલ્પી માટે છે, એન્થાલ્પીમાં થતો ફેરફાર. કેવા પ્રકારની એન્થાલ્પી? તો કે આયોનાઇઝેશન એન્થાલ્પી, એના માટે છે સ્મોલ આઈ. જુઓ મેં સ્મોલ આઈ ક્યાં લખ્યું છે? ડેલ્ટાની નીચે. ડેલ્ટા એચ અને આઈ એનું સ્થાન અલગ છે, ત્રણેય સિંગલ એક જ લાઈનમાં લખ્યું નથી, ખાસ ધ્યાન રાખવાનું. એટલે આયોનાઇઝેશન એન્થાલ્પી. વ્યાખ્યા પૂછે તો ઘણીવાર પૂછાય છે કે આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે શું, આયનીકરણ એન્થાલ્પી એટલે શું, સમજાવો. વ્યાખ્યા બરાબર સમજજો. અમુક શબ્દો આવા ખાસ જરૂરી છે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, એને શું કહેવામાં આવે છે? આયનીકરણ એન્થાલ્પી. મેં શું કીધું? વાયુરૂપ. કેમ વાયુ અવસ્થામાં કેમ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે? કેમ ધન આયન કે ઋણ આયનની? કારણ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ આપણે એવું એઝ્યુમ કરીએ છીએ. તમને ખબર છે સ્ટેટ્સ ઓફ મેટર, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા, વાયુ અવસ્થા, તમે ભણેલા છો. તો ઘન અવસ્થામાં અણુ પરમાણુ એકબીજાની વધારે નજીક હોય, પ્રવાહી અવસ્થામાં એમની વચ્ચે થોડું અંતર હોય, જ્યારે વાયુ અવસ્થામાં અંતર વધારે હોય. એટલે અંતર વધારે હોય તો આપણે કોઈ પણ પ્રોપર્ટીનો અભ્યાસ સહેલાઈથી કરી શકીએ. માટે એવું ધારવામાં આવે છે, એઝ્યુમ કરવામાં આવે છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ, અને એટલા માટે જ અહીંયા દર્શાવવામાં આવે છે એક્સ. માની લો આપણી પાસે કોઈ પરમાણુ છે એક્સ, અહીંયા હું એની અવસ્થા લખી દઉં છું જી, ગેસિયસ સ્ટેટ, એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી મારે એક ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, બરાબર? તો એક ઇલેક્ટ્રોન મુક્ત કરીશ તો શું બનશે? પોઝિટિવ ચાર્જ બનશે પ્લસ ઇલેક્ટ્રોન. આની પણ અવસ્થા કેવી હશે? જી, ગેસિયસ. આ થઈ મારી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બરાબર? એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી જે ઉર્જા છે એને કહેવામાં આવે છે આયનીકરણ એન્થાલ્પી. અહીંયા આઈ, આયોનાઇઝેશન એન્થાલ્પીનો આઈ 1, બરાબર? એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આ જે X+ છે એમાંથી ફરી બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, તો મારે એના માટે જે એન્થાલ્પી આપવી પડશે એને હું લખું છું Ie2, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે આના પર શું આવી જશે? +2 ચાર્જ. અવસ્થા છે ફરીથી એની G જ, પ્લસ કેટલો? ફરી એક ઇલેક્ટ્રોન એને દૂર કર્યો. ફરી આમાંથી મારે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે X+3 ગેસિયસ ફેઝમાં. જે ઉર્જા હું આપીશ અને કઈ તૃતીય આયનીકરણ એન્થાલ્પી +3 ગેસ
પ્લસ ઇલેક્ટ્રોન. બરાબર, એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય ને જે ઉર્જા આપવી પડે એને કહેવામાં આવે છે આયનાઇઝેશન એન્થાલ્પી. હવે ત્રણેયનો ક્રમ જોઈએ કે ત્રણેયને ડિસ્કસ કરી કે કોનું મૂલ્ય વધારે હશે. તો તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો ઈઝી છે. બરાબર, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હશે. જ્યારે ધન આયન છે, ઓલરેડી એની પાસે પોઝિટિવ ચાર્જ છે, તમે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માંગો છો એટલે એનું આકર્ષણ બળ તટસ્થ પરમાણુ કરતા X+ માં કેવું હશે? વધારે હશે. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે હશે. તૃતીયમાં હજી એના કરતા વધારે, કારણ કે આમાં એક પોઝિટિવ ચાર્જ હતો. હવે આમાં અહીંયા શું આવશે? +2. તો કે બે પોઝિટિવ ચાર્જ હતા. બે પોઝિટિવ ચાર્જમાંથી મારે હજી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે એટલે કે આકર્ષણ બળ આના કરતા પણ વધારે થયું. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધશે. વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય સરખાવો. અથવા રીતે પૂછાય છે કે શા માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધારે હોય છે. એટલે તમે ક્રમ જોવા જાઓ તો આવી રીતે લખી શકું કે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે, એના પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને એના પછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હવે આ જ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આપણે ડિસ્કસ કરીશું કે એનું આવર્તીય વલણ શું છે, સમૂહમાં શું થાય છે, આવર્તમાં એમાં શું ફેરફાર થાય છે. તો ફરીથી સમૂહમાં જેવું આપણે પરમાણુ ત્રિજ્યામાં ડિસ્કસ કર્યું એવું જ કે સમૂહમાં તમે જેમ ઉપરથી નીચે જાઓ તો શું થાય છે કે Z ઇન્ક્રીઝ થાય છે. બરાબર, પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. પરમાણુ ક્રમાંક વધે છે એની સાથે શું વધે છે? કક્ષા n નું મૂલ્ય વધી રહ્યું છે. n નું મૂલ્ય વધી રહ્યું છે એનો મતલબ શું થઈ ગયો? પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? પરમાણુ કેન્દ્ર અને બહારની કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એની વચ્ચેનું અંતર પણ કેવું થઈ ગયું? વધ્યું. બરાબર છે, અંતર વધી ગયું એટલે કે આકર્ષણ બળ ઘટી ગયું. આકર્ષણ બળ કેવું થઈ ગયું? ઘટ્યું. આકર્ષણ બળ ઘટ્યું એનો મતલબ કે એની ત્રિજ્યા કેવી થઈ ગઈ? વધી. હવે ત્રિજ્યા વધી, આકર્ષણ બળ ઘટ્યું એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવો ઈઝી થઈ ગયો. બરાબર, ત્રિજ્યા વધી ગઈ, ત્રિજ્યા વધી એટલે આકર્ષણ બળ ઘટ્યું એટલે પરમાણુ કેન્દ્રનું એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું થયું. આકર્ષણ ઓછું થાય એટલે તમે ઈઝીલી ઇલેક્ટ્રોન દૂર કરી શકો. એટલે શું થશે? એ કેસમાં આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. મારે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. માની લો એક એક્ઝામ્પલ આપું છું. ક્લાસમાં બધી બેન્ચ છે, રાઈટ? ફર્સ્ટ બેન્ચ પર સ્ટુડન્ટ બેસે છે, લાસ્ટ બેન્ચનો પણ સ્ટુડન્ટ છે. જનરલી સ્ટુડન્ટ્સની એવી માનસિક સ્થિતિ હોય છે કે ભાઈ જે પહેલી બેન્ચ પર બેઠો હશે ને એનું ધ્યાન વધારે હશે અને પાછળવાળો બેન્ચ પર જે સ્ટુડન્ટ બેઠો હશે લાસ્ટ બેન્ચ પર એક હરકત કરતો હશે, થોડી મસ્તી કરતો હશે, એને એવું હોય કે ટીચરનું ધ્યાન નથી. કેમ? એના દિમાગમાં કેમ એવું છે? કારણ કે એનું એવું છે કે ટીચરથી લાસ્ટ બેન્ચના સ્ટુડન્ટનું અંતર વધ્યું એટલે શું થયું? આકર્ષણ બળ ઘટ્યું, તેની એક્ટિવિટી વધી ગઈ. જ્યારે ફર્સ્ટ બેન્ચનું જે સ્ટુડન્ટ છે એની હિંમત એટલી નહીં થાય કારણ કે ટીચરથી નજીક છે એટલે એનું આકર્ષણ બળ વધારે છે. પણ એકચ્યુઅલી એવું હોતું નથી. ટીચરનું દરેક સ્ટુડન્ટ પર ઇક્વલ જ ધ્યાન હોય છે. છતાં પણ આપણે આ વસ્તુ સમજાવવા માટે અંતર કેન્દ્રનું આકર્ષણ બળ વચ્ચેની શું ઇફેક્ટ થાય છે એના માટે મેં એક્ઝામ્પલ લીધું. બરાબર, એટલે સમૂહમાં જેમ ઉપરથી નીચે જાઓ એમ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એનાથી ઉલટું આવર્તમાં શું છે? તો કે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધી રહ્યો છે, Z ઇન્ક્રીઝ થાય છે. Z ઇન્ક્રીઝ થાય છે અને n નું મૂલ્ય કેવું રહે છે? સમાન. કક્ષાનું મૂલ્ય સમાન રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થઈ રહ્યો. કક્ષાનું મૂલ્ય સમાન રહે છે એનો મતલબ કે શું થશે? એનું આકર્ષણ બળ કેવું થઈ રહ્યું છે? આકર્ષણ બળ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. આકર્ષણ બળ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એનો મતલબ અંતર ઘટી રહ્યું છે. બરાબર, એના અંતર કેવું થઈ રહ્યું છે? ડિક્રીઝ થયું. અંતર ડિક્રીઝ થયું એટલે કે એની જે ત્રિજ્યા છે એ ઘટે છે. ત્રિજ્યા ઘટી, અંતર ઘટ્યું, આકર્ષણ બળ વધી ગયું. આકર્ષણ બળ વધી ગયું એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે થોડી વધારે ઉર્જા આપવી પડશે એટલે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. બરાબર, આ વસ્તુ તમને સમજમાં આવી ગઈ કે સમૂહમાં જેમ ઉપરથી નીચે જાઓ તેમ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, આવર્તમાં જાઓ તેમ આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય વધે. હવે આપણે આવર્તની ચર્ચા કરીએ તો આવર્તમાં તમે લઈ લો સમૂહ 1. સમૂહની ચર્ચા કરી પહેલા આપણે કે આમથી આમ તમે જાઓ છો જ્યારે સમૂહ 1 થી લઈને ડાબીથી જમણી બાજુ એટલે કે સમૂહ 1, 2, 3
બરાબર. એના પછી સમૂહ 13, 14, 3 ની જગ્યાએ હું ડાયરેક્ટ 13 જ લખી દઉં છું. 13, 14, 15, 16. આપણી ચર્ચા પ્રમાણે રેગ્યુલર ક્રમ શું હોવો જોઈએ કે શું થાય છે 1 થી તમે 16 તરફ જાઓ, બરાબર. 17, 18 પણ લઈ શકાય. એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં ડાબીથી જમણી બાજુ શું થવું જોઈએ? વધવું જોઈએ, બરાબર. એટલે એક્ઝામ્પલ તમે કોઈ પણ લઈ શકો, બીજા આવર્તના તત્વો લઈ લો. માની લો કે હું બીજા આવર્તના તત્વોની વાત કરી રહી છું, પણ આમાં અપવાદ છે. શેમાં અપવાદ છે કે સમૂહ 2, જુઓ સમૂહ 18 ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે, સમૂહ 1 ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું છે, અને અપવાદ મેં કીધું એ પ્રમાણે સમૂહ 2 અને 15 માં છે. એટલે ક્રમ આવો હોવો જોઈતો તો, પણ થોડો ફેર છે. કેમ? કારણ કે સમૂહ 2 માં જે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે ns2 np2 np2 નહીં, ns2 કન્ફિગરેશન છે, બરાબર. અને આમાં છે ns2 np3. એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો અથવા તો પૂર્ણ ભરાયેલી કક્ષકો એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. ચેપ્ટર નંબર 2 માં તમે ભણી ગયા છો. કોપરનું એક્ઝામ્પલ તમને આપેલું છે બુકમાં, એ રીતે, બરાબર. એટલે આમાં શું થશે કે આનો જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ s માંથી દૂર થાય છે, જ્યારે 13 ધારો કે સમૂહ 2 નું જે તત્વ છે બીજા આવર્તનું એ છે બેરિલિયમ, અને આનું જે તત્વ છે એ છે બોરોન. તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5. એની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ લો, 1s2 2s2 બરાબર, ns2 1s2 2s2. બોરોનના કેસમાં શું થશે? 1s2 2s2 2p1. હવે આપણને ખબર છે શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર, કે s ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી વધારે આગળ, એની શિલ્ડિંગ ઇફેક્ટ વધારે હોય, પછી p અને પછી d ને પછી f. એટલે આમાંથી જે બેરિલિયમ છે એમાંથી ઇલેક્ટ્રોન શેમાંથી જશે? s માંથી, જ્યારે આના કેસમાં p માંથી જશે. તો s ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર ઓછું છે, જ્યારે p ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધારે છે. એટલે p કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો શું ઈઝીલી મુક્ત કરી શકાય, એની ઓછી ઉર્જા ઓછી આપવી પડે. એટલે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 2 નું તત્વોનું સમૂહ 13 કરતા કેવું છે? વધારે છે. એવો જ કેસ અહીંયા લઈ લો, નાઇટ્રોજન ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન, બરાબર. તો નાઇટ્રોજનના કેસમાં પણ શું થશે કે નાઇટ્રોજનની એન્થાલ્પીનું મૂલ્ય, કેમ? કારણ કે એક્ઝેક્ટલી હાફ ફિલ્ડ કક્ષકો છે, આપણને ખબર છે સ્થિરતા પ્રાપ્ત કરશે. એટલે નાઇટ્રોજનની આયનિક ઓર્ગેનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઓક્સિજન કરતા ઓછું હોવું જોઈએ, પણ એકચ્યુઅલી કેવું છે? વધારે. એટલે એકચ્યુઅલી ક્રમ તમારે જો સાચો યાદ રાખવો હોય તો સાચો ક્રમ શું થશે? તો કે સમૂહ 1, બરાબર. સમૂહ 1 નું છે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે. એના પછી આવશે સમૂહ 13, પછી આવશે સમૂહ 2. આ બંનેમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. એના પછી સમૂહ 14, આવું જોઈતું હતું 15, પણ હવે આવશે 16, પછી 15, પછી 17, અને સમૂહ 18 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. આ થઈ ગયો સાચો ક્રમ. તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આવડવો જોઈએ. આ થઈ ગયું આવર્તમાં શું લિમિટેશન છે, શું એક્સેપ્શન છે એ. મેં તમને કીધું કે આલ્કલી ધાતુ તત્વ સમૂહ 1 છે, એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું, સમૂહ 18 ના તત્વોનું સૌથી વધારે, અને સમૂહ 2 નું તત્વ છે એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1 કરતા વધારે હોવું જોઈએ. આના ઉપર આધારિત પ્રશ્ન પૂછાય છે, વારંવાર પૂછાય છે. ધ્યાનથી સમજજો. હું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું છું. તમને આવું આપ્યું હોય કે ભાઈ તત્વ A, B અને C છે, ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય તમને આપ્યા છે કિલો જૂલ પ્રતિ મોલમાં,
માની લો સમૂહ એની પ્રથમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય તમને આપી દીધું છે 456, બી તમને આપ્યું છે એનું આપી દીધું છે 1800, સી સમૂહ આપી દીધું છે, સી તત્વ આપ્યું છે અને તમને એવું કીધું છે કે ભાઈ એનું મૂલ્ય છે 325 અને તમને એવું પૂછે કે આ તત્વમાંથી કયું આલ્કલી તત્વ છે, કયા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે અને કયું તત્વ નિષ્ક્રિય વાયુ છે સમૂહ 18 છે. તો મેં કીધું એ પ્રમાણે આમાં તરત આપણને પેલો કન્સેપ્ટ યાદ આવવો જોઈએ કે જે તત્વ એ છે, હવે આમાં જુઓ 3 વેલ્યુ તમને આપે છે, સૌથી ઓછી વેલ્યુ કોની છે તો કે તત્વ સી ની. આપણે જુઓ એ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે સમૂહ 1 નું તત્વ હશે એની આયનિક એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હશે, એટલે જે સી છે એનું આયનિક એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોવાને કારણે એ શું છે સમૂહ 1 આલ્કલી તત્વ. બરાબર. સૌથી વધારે કોનું છે બી નું, એ શું હશે સમૂહ 18 નું તત્વ એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવશે અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વનું મેં કીધું સમૂહ 2 નું એક કરતા થોડું વધારે. બરાબર, એટલે એ છે સમૂહ 2 નું તત્વ. આવા પ્રશ્નો ઘણા પૂછાય છે તમને કોઈ પણ નંબર આવે, આપણે ખાસ આ ક્રમ જનરલ ક્રમ યાદ રાખવાનો. જો તમને આ સમજમાં આવ્યું હશે તો કોઈ પણ પ્રશ્નનો આન્સર તમે ગમે તેટલો ફેરવીને પૂછે તમે આપી શકશો. હવે સમૂહમાં પણ એક થોડી લિમિટેશન છે. તમારી એનસીઈઆરટી ની બુકમાં સ્વાધ્યાયનો પ્રશ્ન છે, જુઓ. પેજ નંબર 93 ઉપર આ પ્રશ્ન આપેલો છે. આવર્તની અત્યાર સુધી આપણે જે વાત કરી આવર્તમાં શું લિમિટેશન હતી, તમે જોશો કે દરેક પ્રોપર્ટીઝમાં થોડી લિમિટેશન આવશે અને કેમ આવશે એ સમજણ કારણ સાથે તમને ખબર હોવી જોઈએ. એવી રીતે સમૂહમાં પણ થોડી લિમિટેશન છે. આમ આપણે જોયું કે ઉપરથી નીચે જઈએ એમ આયનિક એન્થાલ્પીનું મૂલ્ય ઘટવું જ જોઈએ, પણ અપવાદ છે. તમને પ્રશ્ન નંબર આપ્યો છે 19 પેજ નંબર 93 ક્વેશ્ચન નંબર 19 તત્વ આપ્યા છે સમૂહ તમને બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. કયા સમૂહના તત્વો છે તો કે સમૂહ 13. બરાબર, સમૂહ 13 ના તત્વો આપેલા છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. એની આયનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું છે 801, 577, 579, 558, 589 કિલોજૂલ પર મોલમાં વેલ્યુઝ આપેલી છે. હવે જુઓ 801 થી 577 પ્રમાણે ઘટ્યું એ આપણા નેચરલ ટ્રેન્ડ પ્રમાણે બરાબર છે, પણ 577 થી 579 579 થોડોક વધારો થયો. બરાબર, સ્લાઇટ